કચ્છમાં હવે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની પ્રવૃત્તિ ઝડપાઈ છે। આરટીઓમાં લાયસન્સ બનાવવા માટે જઈએ તો પહેલા કાચું લાયસન્સ મળે, બાદમાં ફરીથી અરજી કરી પરીક્ષા આપવી પડે અને મહિનાઓ બાદ લાયસન્સ મળે। સરકારી ખર્ચો 2000 થઈ જાય અને એજન્ટ મારફતે કરાવો તો 5000 થાય, પરંતુ નખત્રાણાના કોટડા જડોદરમાં કોઈ પણ જાતની પરીક્ષા નહીં આપવાની અને માત્ર 1000 રૂપિયા ડ્રાઇવિંગ લાયસન્સ બની જતું હોવાથી લોકો પણ અહીંયા કાર્ડ બનાવવા ગયા હતા। પરંતુ તપાસમાં ખુલ્યું કે ખરેખર આ વ્યક્તિ કોઈ પ્રક્રિયા કરતો જ ન હતો, માત્ર અને માત્ર સાદું કાર્ડ લઈ તેના પર પીડીએફ એડિટર નામની એપ્લિકેશનમાંથી એડિટિંગ કરી નકલી લાયસન્સ બનાવી આપતો હતો, જેનું આરટીઓના ચોપડે કોઈ અસ્તિત્વ જ નથી। રસ્તામાં પોલીસ કે આરટીઓ ચેક કરે તો પોતાનું લાયસન્સ હોવાનો અહેસાસ થાય, પરંતુ ઓનલાઈન ચેક થાય તો ખબર પડે કે આ તો નકલી છે। લાંબા સમયથી ચાલતી આ પ્રવૃત્તિ નખત્રાણા પોલીસે શોધી લીધી છે। એસપી વિકાસ સુંડાના માર્ગદર્શનમાં ડીવાયએસપીની સૂચનાથી નખત્રાણા પોલીસની ટીમ વોચમાં હતી, ત્યારે ડી સ્ટાફને બાતમી મળી હતી કે કોટડા જડોદર ગામે રહેતો ભરત મેરિયા મેઇન બજારમાં રામદેવ ઓનલાઈન પોઈન્ટ નામની દુકાન ચલાવે છે, જેમાં ગેરકાયદે રીતે બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપી વેચાણ કરે છે, જેથી દરોડો પાડતા લેપટોપમાંથી બનાવટી લાયસન્સની પીડીએફ ફાઇલ તેમજ 10 લાયસન્સ હાર્ડ કોપીમાં મળી આવ્યા હતા। સફેદ કલરના લાયસન્સ છાપવાના 35 કોરા કાર્ડ, 50 કવર કબજે કરવામાં આવ્યા હતા। આરોપી ભરત સામે નખત્રાણા પોલીસે સરકાર તરફે બનાવટી દસ્તાવેજ ઉભા કરવાનો ગુનો દાખલ કર્યો છે। આરોપી પાસેથી 10,000નું લેપટોપ, મોબાઈલ તેમજ 10 બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ કબજે કરાયા છે। ઝડપાયેલા ભરત મેરિયાએ અગાઉ મોટા કાદિયાના હર્ષદ લોચાને બનાવટી લાયસન્સ વેચ્યું હતું, તેમજ અગાઉ પણ ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી વેચ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં અટકાયતી પગલાં પણ લેવાયા હતા। ભુજ SC/ST સેલના ડીવાયએસપી MJ ક્રિશ્ચિયને માહિતી આપતા જણાવ્યું હતું કે નખત્રાણા પોલીસના એએસઆઈ યશવંત દાન ગઢવીને મળેલી બાતમીને આધારે પીઆઈ સહિતની ટીમે દરોડો પાડ્યો હતો। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે છેલ્લા 2-3 મહિનાથી તે નકલી લાયસન્સ બનાવતો હતો। રિમાન્ડ દરમિયાન કેટલાક લાયસન્સ બન્યા તેની હકીકતો મેળવવામાં આવશે। હાલ તબક્કે આરટીઓનું કોઈ કનેક્શન સામે આવ્યું નથી। આ કિસ્સામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે। નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જડોદર, એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે એક ઈસમ છે, એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને, એમાં ડુપ્લિકેટ લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી, અને એ આધારે એમણે ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ખેતાલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા રંગે હાથ પકડાયેલો છે। અને એના આ કાર્ય માટે જે ચીજવસ્તુઓ વાપરતો હતો એમાં HP કંપનીનું લેપટોપ, એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને 10 એવા ડુપ્લિકેટ લાયસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે, અને એ સમગ્ર મુદ્દામાલ સાથે એને પકડવામાં આવે છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે। આ પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 2-3 મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો, અને જે રેડ દરમિયાન મળ્યા એ 10 તો એ વખતે જ મળ્યા છે। આરોપીને અટક કરવામાં આવ્યો છે અને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે, અને 2 મહિનામાં કે 3 મહિનામાં કેટલા એણે આવી રીતે ઇસ્યુ કર્યા છે, કોને કોને કર્યા છે, એ બધી માહિતી લેવામાં આવશે। આરટીઓનું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું, કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એ એમને 1000 રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાયસન્સ ઇસ્યુ કરતો હતો। હા, એટલે 10 તો મળ્યા જ છે, ઓન ધ સ્પોટ 10 મળ્યા છે, પણ છેલ્લા 2 મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે। પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં દારૂની રેલમછેલ કરાઈ છે, ત્યારે વાગડના કુખ્યાત બુટલેગર પુના ભરવાડને રાજ્યની ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભુજમાંથી ઉપાડી લીધો છે। આરોપી દારૂના 50થી વધુ ગુનામાં સંડોવાયેલો હતો। છેલ્લા 9 મહિનાથી તે ફરાર હતો અને SMCએ એરપોર્ટ રોડ પરથી તેને ઝડપી પાડી જામનગર પોલીસના હવાલે કર્યો છે। આ અંગેની વિગતો મુજબ ડીજીપી વિકાસ સહાય દ્વારા લિસ્ટેડ બુટલેગરોને પકડવા માટે સૂચના અપાઈ હતી, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરોને પકડવા માટે કામે લાગી હતી। એ દરમિયાન મૂળ રાપરના અને હાલે ભુજના એરપોર્ટ રોડ પર રહેતો કુખ્યાત બુટલેગર પુના ભરવાડ ઉર્ફે પુના જહાંપડા ભુજ મુન્દ્રા રોડ પર આવેલ મેડીસ્ટાર હોસ્પિટલમાં આવનાર હોવાની બાતમી મળી હતી,
જેના આધારે એસએમસીએ આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. તેના પર 50થી વધુ દારૂના ગુના દાખલ થયા હોવાનું અને હાલમાં પણ વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું. તેને ગાંધીનગર લઈ જઈ ઝીણવટભરી પૂછપરછ કરતા ગાંધીધામ, જામનગર, પંચમહાલ જિલ્લાના દારૂના 4 ગુનામાં તેમજ કચ્છ કલેક્ટરે ઇસ્યુ કરેલા પાસાના હુકમમાં છેલ્લા 9 મહિનાથી અટકાયતમાં બાકી હતો. 9 મહિનાથી આરોપી દારૂના ગુનામાં આરોપી નાસ્તો ફરતો હોવાથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 21 પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસને હવાલે કરાયો છે. આરોપી પાસેથી મોબાઈલ, ડોંગલ, 4 વ્હીલર મળી 10,52,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઝડપાયેલો બુટલેગર અને તેનો ભાઈ રામા ભરવાડ કુખ્યાત બુટલેગર છે. અવારનવાર તેઓ દારૂના ગુનામાં પકડાય છે, બાદમાં છૂટી જાય છે. ખાસ કરીને વાગડમાં રણમાર્ગે દારૂ મંગાવતા હોય છે. અવારનવાર નામ ખુલવા છતાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે આજ દિન સુધી બુટલેગર બંધુઓ સામે કોઈ ખાસ કાર્યવાહી કરી નથી, જેથી પોલીસ સાથેની સાંઠગાંઠ વિના આટલો મોટો દારૂનો ધંધો થઈ શકે નહીં તે પણ એક હકીકત છે. હાલમાં કડકડતી ઠંડી અને 31 નજીક હોવાથી દારૂની માંગ વધી જાય છે. આમ તો ગુજરાતમાં દારૂની બંધી છે, પણ છૂટ રાજ્યોમાં જેટલો દારૂ નહીં પીવાતો હોય એટલો દારૂ ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી જાય છે. 31 પહેલા કુખ્યાત બુટલેગર પોલીસની ઝપટમાં આવી જતા અનેક નાના ધંધારથી બુટલેગરોના ધંધામાં ઓટ આવી છે. ગાંધીધામ કંડલામાં એજીએસ વોપેક કંપની ખાતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનો સોદો કરી ઠગાઈ કરવામાં આવી હતી. ફરિયાદી રાજકોટના ગૌરવ નરેશ શેઠના જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને સહાયક કમિશનર એજન્ટ અનંત ગણાત્રા ઉર્ફે રઘુભાઈએ અવારનવાર તેમની પાસેથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ ખરીદનાર સોએબ શેખ ઉર્ફે શેખ યુનિસ શેખ હબીબ રહે ઔરંગાબાદ તથા હનુમંતા પેટ્રોકેમિકલ કંપનીના ડાયરેક્ટર રાણા નિશ્ચિકાંત કર્માકરને બાકી નીકળતી રકમ 23,73,650 રૂપિયા આપવા જણાવ્યું હતું. આ બંને શખ્સોએ દુર્ગાપુરની બેંગલ રિફિનેક્સ કંપની પાસેથી રૂપિયા મેળવી આ રકમ પોતાના આર્થિક ફાયદા માટે ઓળવી ગયા હતા. ફરિયાદી અને સહાયકને રૂપિયા આપવામાં આવ્યા ન હતા. છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પચરંગી સંકુલ ગાંધીધામમાં ગોપાલપુરી ખાતે આધેડને હની ટ્રેપની જાળમાં ફસાવી 23 લાખ પડાવી લેવાયા હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ 1 મહિના પહેલા આ બનાવ બન્યો હતો. આરોપી મેઘ પર બોરીચીની નીલકંઠ પાર્કમાં રહેતી યુવતીએ તેના સાગીરતો સાથે મળી ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને હની ટ્રેપની જાળમાં ફસાવ્યો હતો. ગોપાલપુરીમાં રહેતા એક નોકરી કરતા 55 વર્ષીય ભોગગ્રસ્તે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે યુવતીના ઘરે રૂમમાં ફરિયાદી સાથે આવેલ અન્ય છોકરીઓ અને સુમિત રાણા, રાજ મિતુલ સુથાર, કુલદીપ મકવાણા અને પોતાને રાજ્ય સેવક ગણાવનારા રાજ પટેલ આ તમામે ભેગા મળી ફરિયાદીનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી પર બળાત્કારની ફરિયાદ દાખલ કરવાનું કહી કુલ 23 લાખ બળજબરીથી પડાવી લીધા હતા. જે બાબતે ભોગગ્રસ્તે પોતાની સાથે હની ટ્રેપ થયાનું જણાઈ આવતા એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દેશલપર ગામે કંપનીમાં આગ લાગી હતી, જેને ભુજ ફાયર વિભાગની ટીમ દ્વારા 2 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગે ફાયર વિભાગમાંથી મળેલી માહિતી મુજબ દેશલપર ગામ નજીક આવેલ કેબી એક્ટિવ કાર્બન કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ભુજ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગના ભાવેશ માતંગ, મામદ જત, પ્રતિક મકવાણા, રમેશ ગાંગલ, વાઘજી રવારી, પજાણ સહિતના જોડાયા હતા. ડિસેમ્બર મહિનાના 3જા શનિવારે વર્ષ 2024ની અંતિમ જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક આજે જિલ્લા સમાહર્તા અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાલે પ્રગતિમાં ચાલી રહેલા કામોને ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા. આજની સંકલન બેઠકમાં મુખ્યત્વે રોડ, રસ્તા, પાણી પુરવઠા, વીજ પુરવઠો, દબાણો, ખેતીવાડીમાં થયેલા નુકસાન, માળખાકીય સુવિધાઓની અધુરાશો સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જીઆરડીની ભરતી, અબડાસા વિધાનસભા વિસ્તારમાં દારૂના દૂષણ, ખેડૂતોને થયેલ નુકસાનીની વળતર, ડોરા હાજીપીર રોડ, ખનિજ સમૃદ્ધ વિસ્તારોમાં પવનચક્કીની મંજૂરી, સિંચાઈ માટે પાણી કેનાલના રિપેરિંગ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા 2 વર્ષમાં ફાળવવામાં આવેલ CLRની ગ્રાન્ટમાંથી થયેલ કામો, અબડાસા પંથકમાં બેફામ બનેલી રેતી ચોરી, અબડાસા વિધાનસભા વિસ્તારમાં નર્મદા નીરની ફાળવણી સહિત 23 જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે અગાઉની સંકલન બેઠકમાં રજૂ કરાયેલ પ્રશ્નોની માહિતી માટે સંબંધિત અધિકારીઓનું પૂછાણું લીધું હતું. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારી, પદાધિકારીઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. કચ્છ જિલ્લાના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ પૂરક વિગતો સાથે પરામર્શમાં જોડાયા હતા. જિલ્લા સંકલનની દર મહિને મિટિંગ હોય છે. એનામાં તમામ જિલ્લાના અધિકારી બધા વિભાગના અલગ અલગ હોય અને એમાં અમારા પ્રશ્ન રજૂ કરતા હોઈએ. એમાં મારો પ્રશ્ન પહેલો હતો જીઆરડીમાં જે ભરતી કરવામાં આવે છે એની શું સિસ્ટમ છે
અને કઈ રીતે એને શું લાયકાથી એનામાં કોઈ ગુના કે આ તે કરવામાં આવે છે નહીં, તો એનો માહિતી માગી. પછી મેન દારૂ કચ્છમાં ખૂબ જ જે દારૂનો ઓલો વધારે છે. અત્યારે ચાયની હોટલ ઉપર જઈએ તો એ કહે છે જરા બેસો દૂધ લઈ આવી, પણ જો દારૂનું ગમે બ્રાન્ડનો મળે તો એનો ખાસ મારો પ્રશ્ન હતો. 3 તાલુકામાં દારૂ બંધ થવું જોઈએ. માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અંજાર મત વિસ્તારના વિવિધ પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમાં પ્રશ્નોના નિરાકરણની દિશામાં સૌએ સાથે મળી, તંત્રની સાથે મળી અને નિરાકરણની દિશામાં પ્રયત્નો થાય. એમાં ખાસ કરીને અંજારના બાયપાસ રસ્તાની જે અંતિમ પ્રક્રિયા છે એ દિશામાં કામ કરવાનું, ખાસ કરીને લીલાસા ફાટક છે એની બાકીની પ્રક્રિયા ઝડપથી સંપન્ન કરી અને એ કામ ઝડપથી શરૂ થાય એ દિશામાં પણ પ્રયત્નો કરવામાં. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કંઈ ટોલ બૂથ ઊભા કરવામાં આવી રહ્યા છે એની નિયમ અને કાયદેસરતાની બાબતમાં પણ ચર્ચા કરીને કલેક્ટરશ્રીના માધ્યમથી ઉચ્ચ કક્ષાએ એની રજૂઆત કરવાની પણ વાત કરવામાં આવી. જિલ્લા સંકલનની બેઠકમાં આજે વિવિધ પ્રશ્નો, વિવિધ વિસ્તારના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને માંડવી વિધાનસભા મત વિસ્તારની અંદર કેટલાક રસ્તા, દાખલા તરીકે પતરી ફાચરિયા, વાઘુરા બગડા આ રસ્તાનો જે મુશ્કેલી છે તો એ સરકારશ્રીમાંથી મંજૂર થઈને જ્યારે આવે ત્યારે એ વચ્ચે જો થઈ શકતું હોય તો DMFમાં પણ લઈ લેવા માટેની રજૂઆત કરેલી છે. ઉપરાંતમાં ખેડૂતોને કેટલીક જગ્યાએ જે પાઇપલાઇન પસાર થાય છે તો એ પાઇપલાઇન પસાર થવાને કારણે ખેડૂતોને પૂરતા સક્ષમ ભાવ ત્યાંના કોન્ટ્રાક્ટર ના આપે તો ખેડૂતોને નુકસાન જાય છે. તો એ ન થાય એના માટે ખાસ તકેદારી રાખીને કડક સૂચના આપવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે અને કલેક્ટરશ્રીએ પણ તંત્રને કહ્યું છે કે કોઈ પણ ખેડૂતને નુકસાન ન જાય એ પ્રકારે વિકાસના કાર્યો થાય એના માટેની વાત થયેલી છે. વીજળીની બચત કેવી રીતે થાય તે વિષયને લઈને PGVCL તરફથી ડિસેમ્બર મહિનામાં ઉર્જા બચત જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે ભુજ સર્કલના અધિક્ષક ભરત રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ રેલી યોજાઈ હતી. આ રેલીમાં સંરક્ષણની જાગૃતિના બેનરો, વિવિધ સ્થળોએ હોર્ડિંગ્સ અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા અને વીજળી બચાવવાની સાથે થતા અકસ્માતોને રોકવાના પગલાં સૂચવવામાં આવ્યા હતા. દરેક ઘરોમાં અર્થિંગ લીકેજ સ્ક્રીટ બ્રેકર ફરજિયાત લગાવવા સૂચનો કરાયા હતા, જેથી કરંટ લાગે તો પાવર બંધ થઈ જશે તેની માહિતી અપાઈ હતી. આ ઉર્જા બચત રેલીમાં PGVCLના 150 કર્મચારી જોડાયા હતા. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરીના દૂષણને ડામવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે PGVCLના ભુજ સર્કલ હેઠળના મુન્દ્રા ડિવિઝનમાં 24 કોર્પોરેટ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ઘર વપરાશના 227 અને 206 વાણિજ્ય વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી રહેણાંક હેતુસરના 32 વીજ કનેક્શનોમાં ગેરરીતિ પકડાતા 24,64,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ વિભાગની આકસ્મિક ચેકિંગથી મુન્દ્રા પંથકમાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. કચ્છ સહિત ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે વાતાવરણીય બદલાવની આગાહી વચ્ચે કચ્છમાં ઉત્તરાધાર ઠંડા પવનની ઝડપમાં વધારો થતા ઠાર યથાવત રહ્યો હતો. જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ઉંચકાયું હોવા છતાં ઠંડીથી લોકોને કોઈ રાહત મળી ન હતી. રાજ્યમાં સૌથી ઠંડા મથક એવા નલિયામાં આજનું લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી રહ્યું હતું, જ્યારે ભુજમાં 11.3 અને કંડલામાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. ડંખીલા વાયરાએ ઠંડીની ધારને વધુ તીક્ષ્ણ બનાવી હતી. કડકડતી ઠંડીની અસરથી ગઈકાલે સાંજે માર્ગ સુમસામ બન્યા હતા. બજારમાં પણ લોકોની અવરજવર પાંખી જોવા મળી હતી. દિવસના ભાગે પણ માહોલ ઠંડોગાર બની રહેતા લોકોને ગરમ કપડામાં લપેટાવાની ફરજ પડી હતી. હવામાન વિભાગે તારીખ 25 થી 28 સુધી કચ્છ સહિત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વાતાવરણીય બદલાવની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધાબળિયો માહોલ રહેવા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી ઝાપટાની આગાહીથી લોકોમાં ઉચાટ ફેલાયો છે. રાપર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદા કેનાલ જ્યારે બંધ હોય ત્યારે રાપરની 40,000 જનતાને પીવાના પાણી માટે ભારે વલખા મારવા પડે છે. રાપર નગરપાલિકા દ્વારા જે તે વખતે ઘરની દોરાદે સમજી પીવાના પાણીની વ્યવસ્થા માટે એકમાત્ર પેયજળ સ્ટોરેજ માટે નગાસર તળાવ બનાવવામાં આવ્યું હતું અને લોકલ બોર બંધ કરી દીધા હતા. નર્મદા કેનાલ બંધ હોય છે ત્યારે પીવાના પાણીની રામાયણ રાપરમાં શરૂ થઈ જાય છે. આ તળાવમાં પાણીની ઓછી સંગ્રહ ક્ષમતા છે અને પાણી ખરાબ થઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડતી હોય છે. આ પ્રશ્નના ઉકેલ માટે નગાસર તળાવ સિવાય અન્ય વૈકલ્પિક વ્યવસ્થાની પણ વિચારણા ચાલી રહી છે. નગાસર સ્ટોરેજને ઊંડું કરી પાણીની ક્ષમતા વધારવા જીઓ મેમ્બ્રેન સીટ કે જે તળાવને તળિયે
કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. પાણીમાં ઘાસ કે એવી વનસ્પતિ શેવાળ કે લીલ થતી હોવાથી પાણી પીવા લાયક હોતું નથી, જેના લીધે રાપરમાં પથરી પેટના રોગોની સમસ્યા વધી છે. નગાસર તળાવમાં અવારનવાર સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે. નગરપાલિકા દ્વારા તળાવને ઊંડું કરવાનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારી GR ગોહિલ, વહીવટદાર અને ઇન્ચાર્જ મામલતદાર MK રાજપૂત, ચીફ ઓફિસર રવાજી જાડેજા વગેરે નગાસર તળાવની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. ધારાસભ્યએ રાપરની પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે પ્રયાસો કરાયા હતા. નર્મદા કેનાલ બંધ હોય ત્યારે પાણી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું. દેશના સંસદ ભવનમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરના કથિત અપમાનના મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજમાં ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રાજીનામાની માંગ કરી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકારને સંવિધાન વિરોધી ગણાવી હતી. બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા ડોક્ટર આંબેડકરનું અપમાન દેશ ક્યારેય સાંખી લેશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રાજીનામાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનતા પોલીસે દરમિયાનગીરી કરી હતી. પોલીસ કર્મીઓ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરતા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે પોલીસ તંત્ર ભાજપની તરફેણ કરી કોંગ્રેસનો અવાજ દબાવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ લડાઈને જન સુધી લઈ જવાનો નિર્ધાર કોંગ્રેસના આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. જે રીતે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ગૃહમાં જે રીતે અપમાનજનક રીતે જે વર્ણન કર્યું એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. આજે આ ભારતીય જનતા પાર્ટીની અને અમિત શાહની જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરોધી જે એમનું વલણ છે એ સ્પષ્ટ થાય છે. ભારતીય જનતા પાર્ટી પણ હર હંમેશા બંધારણમાં નથી માનતી એ સ્પષ્ટ થાય છે. કોંગ્રેસ પક્ષ ક્યારે પણ આવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન નહીં સહન કરે. અમે આજે અહીંયા કને ભુજ ખાતે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના બધા સાથીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આવા ને આવા વિરોધ કચ્છના તમામ શહેરો, તાલુકાઓ અને ગામડાઓ સુધી જ્યાં સુધી ગૃહમંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી ઉગ્રપણે તમામ આ કચ્છના દરેક વિસ્તારોમાં અમે આ કાર્યક્રમ કરશું. અને અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે ગૃહમંત્રીએ માફી માંગવી પડશે અને રાજીનામું આપે ત્યાં સુધી અમે આ વિરોધ કાર્યક્રમ ચાલુ રાખશું. પ્રતિષ્ઠાભર્યા ભુજ બાર એસોસિએશનની ત્રિપાંખિયા ચૂંટણીમાં અનિલ જોશીએ વર્તમાન પ્રમુખ સચિન ગોરને હરાવીને નવા પ્રમુખ તરીકે જીત મેળવી છે. મતદાનમાં વકીલ મિત્રોની ભારે ઉત્સાહભરી હાજરી રહી હતી, જ્યાં 754માંથી 654 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રમુખ પદ માટે થયેલી ચૂંટણીમાં અનિલ જોશીને 304 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ દેવાયત બારોટને 203 મત મળ્યા હતા. સચિન ગોરને ફક્ત 138 મત મળતા તેઓ ત્રીજા સ્થાન પર રહ્યા હતા. અનિલ જોશીની જીત બાદ વકીલ મિત્રોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટ સંકુલમાં શુભેચ્છાઓ સાથે તેમની જીતનો ઉત્સવ ઉજવી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ અનિલ જોશીએ જણાવ્યું હતું કે તેઓ વકીલ મિત્રોની સાથે રહીને એસોસિએશનના ઉત્કર્ષ માટે કાર્યરત રહેશે. ઉપપ્રમુખ પદ માટે ગિરીશ ઝવેરીએ 359 અને સાવિત્રીબેન જાટે 400 મત મેળવી વિજય હાંસલ કર્યો હતો. મંત્રી પદે દીપક રાઠોડ 299 મત, સહમંત્રીઓ તરીકે મનોજકુમાર પટેલ 374 મત અને હેતલબેન દવે 405 મતે ચૂંટાયા હતા. ખજાનચી પદે દીપક ઠક્કર 304 મત મેળવી ચૂંટાયા હતા. મહિલા પ્રતિનિધિ પદે નેહલ વ્યાસ 385 મત અને લાયબ્રેરી સેક્રેટરી પદે લાલજી બુચિયા 227 મતે ચૂંટાયા હતા. કારોબારી સભ્ય પદે પણ વકીલ મિત્રોએ પોતાની પસંદગી દર્શાવી હતી. ખાસ કરીને દેવાયત બારોટની પેનલમાંથી ભગીરથસિંહ રાણા સતત ચોથી વખત કારોબારી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ભુજ બાર એસોસિએશનમાં પ્રમુખ પદે મારી અને મારી સમગ્ર ટીમનો વિજય થયેલો છે અને લગભગ જીતનું અંતર 90 મતની આસપાસ છે. ચોક્કસ આંકડો હવે જાહેર થાય છે, પરંતુ અમારી જે જીત થઈ છે એ અમારા બધા વકીલો જે ભાઈઓ છે એમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મેં ભૂતકાળમાં જે કાર્યો કર્યા છે એ બદલ અમને આ જીત મળી છે. અત્યારે જે પ્રશ્નો છે એમાં જેથી એક અમારી જે બિલ્ડિંગમાં પાર્કિંગની છે એ નવી બિલ્ડિંગની અંદર અમને સારું પાર્કિંગ મળે, કેન્ટીનની સુવિધા મળે અને
વકીલો જે જુનિયર વકીલો છે એમના માટે સેમિનાર અને લીગલ પ્રશિક્ષણના ક્લાસો ચાલુ કરી અને વધુને વધુ આપણા ભુજના વકીલો JMFCમાં જજ તરીકે ચૂંટાય એના માટે અમે પ્રયાસ કરશું. બહુ સારી સેવાઓ ભુજ બાર એસોસિએશન વતી અમારી ચૂંટણી અધિકારી શ્રી જીતેન્દ્રભાઈ ઝવેરી, હું હિતેશભાઈ વેગસ સહાયક ચૂંટણી અધિકારી તથા મલ્હારભાઈ બુચ સહાયક ચૂંટણી અધિકારી, અમારા ત્રણના એજા હેઠળ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું અને નામી અનામી એડવોકેટ્સ અને ભુજ બહારના સભ્યો જે કાઉન્ટિંગમાં પણ અમને મદદરૂપ થયેલા હતા તે સૌનો આભાર માનું છું.